ફૂલછાપ ડિજિટલ ઝવેરચંદ મેઘાણી જનમંચ, સમસ્યાઓથી સમાધાન સુધી, જનતાનો અવાજ અને તંત્રનો જવાબ. ફૂલછાપ ડિજિટલ ઝવેરચંદ મેઘાણી જનમંચના કાર્યક્રમથી સ્થાનિકોના પ્રશ્નોને વાચા આપવા માટે અમે આવી પહોંચ્યા હતા રાજકોટ શહેરના વોર્ડ નંબર 3 વિસ્તારમાં. સ્થાનિક પ્રશ્નને લઈ તંત્ર અને ચૂંટાયેલા નગરસેવકોએ કયા પ્રકારના કામ કર્યા છે અને હવે પછી તે કયા પ્રકારના કામ કરવાના છે તે ચાલો જાણીએ અમારા વિશેષ અહેવાલ વોર્ડ નંબર 3માં. રાજકોટ શહેરમાં શહેરીજનોને જે પોતાના સ્થાનિક પ્રશ્નો છે તેને વાચા આપવા માટે અમે ઝવેરચંદ મેઘાણી જનમંચ ફૂલછાપ ડિજિટલના માધ્યમથી રાજકોટ શહેરના વોર્ડ નંબર 3 વિસ્તારમાં આવે છે. આજે એવી એક વાત કરવી છે આપણે રાજકોટ શહેરના વોર્ડ નંબર 3 વિસ્તારમાં આવેલા લોકોની કે જે પછાત વિસ્તાર પણ કહી શકાય. હાલ જે આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે રાજકોટ શહેરના વોર્ડ નંબર 3 વિસ્તારમાં આવેલ રૂખડિયાપરા વિસ્તારમાં કે જે સ્થાનિકોના જે પ્રશ્નો છે તેને કઈ પ્રકારની જે સ્થાનિક લોકોને સમસ્યા છે તેની આપણે વાતચીત કરવી છે. લોકો સાથે આપણે સંવાદ કરીશું. આપનું નામ? અતુલભાઈ મંજીભાઈ ભગોરા. અતુલભાઈ, ખાસ કરીને વોર્ડ નંબર 3 ની વાત કરવામાં આવે, જે સ્થાનિક પ્રશ્નો છે કેવા પ્રકારની સમસ્યાઓનો આપ સામનો કરો છો? સમસ્યામાં તો એવું છે કે છેલ્લા આ વિસ્તારને 20 વર્ષ ઉપર થઈ ગયા છે, 20-22 વર્ષ થઈ ગયા છે. પણ 20-22 વર્ષની અંદર જે તે સમયમાં હું ભાજપનું કામ કરતો એ સમયમાં આ રોડ અને ગટર આજથી 12-13 વર્ષ પહેલા, આમ તો 15 વર્ષ થઈ ગયા હશે એ કામ થયું છે. તે પછી કોઈ પ્રકારની કોઈ જાતનું કામ આ વિસ્તારની અંદર થયું નથી. જેથી કરી ચોમાસાની અંદર પોપટપરાનું નાલું, રૂખડિયા ફાટક આ બધા બંધ થઈ જાય ત્યારે રેલનગરના તમામ નાગરિકો અહીંથી જ પ્રસાર થાય તો હાલવાની અને જવાની એકદમ રસ્તો બંધ થઈ જાય છે. બીજી વસ્તુ કે ટીપર વાહન અહીં આવે છે તો મોજમાં હોય તો આવે, મોજમાં ન હોય તો ન આવે. તે સમયે અહીંયા કચરાના ઢગલા થઈ જાય છે. એ સમયે અમારે બાબુભાઈ ઉગરેજાને ફોન કરવો પડે કે બાપભાઈ આ તકલીફ છે, બાપભાઈ તાત્કાલિક અમારા પ્રશ્નનો હલ કરે છે. બીજી વસ્તુ કે અમે અવારનવાર કોર્પોરેશનમાં રજૂઆત કરેલ કે અમારી અહીંની ભૂગર ગટરની લાઈન પાસ થઈ ગયેલ પડેલ છે, છતાંય ટેન્ડર પ્રક્રિયા કરે છે, ક્યારે પાછી લઈ લે છે એ કાંઈ ખબર રહેતી નથી. તો આટલા વર્ષની અંદર આ ભૂગર ગટરનું કોઈને રૂખડિયા કોલોની એક જ નથી દેખાતી. અને ખાસ તો બીજા કેવા અનેક પ્રશ્નો છે જે પાણીની સમસ્યા હોય કે હજી સુધી તંત્ર તમારા સુધી નથી પહોંચી શક્યું, એવા બીજા કયા પ્રશ્નો છે? પાણીમાં એવું છે કે વેરા બિલ અમારા ઘરના સરનામા લગી પહોંચી જાય, તાત્કાલિક પહોંચી જાય કે તમારે આટલો વેરો આવ્યો છે, 20,000, 22,000, 25,000. તો અમે જ્યારે પાણીનો પ્રશ્ન કરી કે ભાઈ આ નળ પાણી ખોલવા વાળાને વાલમેનને કહી કે ભાઈ પાણી કેમ નથી આવતું, એક સાઈડ આવે છે એક સાઈડ નથી આવતું, તો કે ઉપર પ્રેશર નથી. એટલે ભાઈ જંકશનમાં દેવું હોય તો પ્રેશર હોય, પોપટપરામાં દેવું હોય તો પ્રેશર હોય, રેલનગરમાં દેવું હોય તો પ્રેશર હોય, સંતોષીનગરમાં દેવું હોય તો પ્રેશર હોય. કેમ ભાઈ રૂખડિયામાં જ પ્રેશર નથી આવતું, શું લેવાને? પણ એટલે નથી આવતું તો એનો પ્રશ્નનો હલ અમને કરી દો તમે, અમારું એટલું જ કહેવાનું છે. અને બીજી વસ્તુ કે ટીપર વનમાં એવું છે કે ઈચ્છા પડે ને તઈ જ આવે છે, બાકી આવતી નથી. 1,000 કરોડનો કોન્ટ્રાક્ટ પાસ થયેલ છે, છતાંય કોઈ રાજકોટમાંથી આ રૂખડિયા એક જ કોઈને બતાતું નથી, બાકી બધુંય બતાય છે. રોડ રસ્તા જે છે, રોડ રસ્તામાં એવું છે કે રોડ રસ્તા જે તે ટાઈમે 15 વર્ષ પહેલા થયેલ છે, ત્યારથી અત્યાર સુધી કાંઈ થયેલ નથી. હાલ અહીંયા કોઈ કોર્પોરેટર કે જે મહાનગરપાલિકાના જે અધિકારીઓ કહી શકાય કે જે અહીંયા કોઈ વિઝિટ માટે આવ્યા છે અગાઉ? વિઝિટ માટે આવે કે ન આવે એનો અમને કોઈ ઓલું હે નહીં. અમારે એક બાપભાઈ એક એવા છે, બાપભાઈ ઉગરેજા એક જ કામ કરે છે, બાકી કોઈ કામ કરતું નથી. વધીને અમારે આને ફોન કરવો પડે ગૌરવભાઈ પૂજારાને, એ અમુક પ્રશ્ન અમારા હોય એ હલ કરી દે છે. બીજા પણ અન્ય જે અહીંયા લોકો છે તે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. બા, શું નામ છે તમારું? મારું નામ દિવાળીબેન. દિવાળીબેન, શું કહેશો આજ સ્થાનિક જે સમસ્યા છે તમારી, કયા પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડે છે? શું કર, આ કાંઈ રોડ રસ્તા નથી, કાંઈ નથી, જો અમને આ તકલીફ પડે છે આમાં બધું. અને ભૂગર ગટર ખાસ તો બીજા અન્ય લોકો છે 15 વર્ષથી સંડાસ બનાવીને ગયા છે, એની લાઈનો નથી દેતી. અમે બધા ઉપર જાય તો આદમી આવે તો ઉભા થઈ જાય, તો અમારે સંડાસ પાણી ક્યાં જાવ? બાયુ માણસ કેટલી તકલીફ પડે. ભૂગર હોય તો અમે સંડાસ બનાવીને વયા ગયા, સંડાસ હાલો બનાવી દે. સંડાસ નથી, અમારે પ્રોબ્લેમ મોટો ઈ છે. અમારી અમુક કોઈ ધ્યાન ખાડામાં દેતું નથી.
નાના માણસો અમે ક્યાં જાય? ખાસ તો બેન કઈ રીતની હવે તમારી માંગણી છે ને કેવા જે કાર્યો છે તે થવા જોઈએ? અમને હારા કાર્ય થવા જોઈએ, અમારા કોઈ પ્રમુખ હોવો જોઈએ, અમારે કોઈ કોર્પોરેટર હોવો જોઈએ, અમારી વાત સાંભળે ઈ હોવા જોઈએ, અને સંડાસની લાઈન ભૂગર બનાવી દે બસ. બીજું કે રોડ રસ્તા કે જે પાણી છે તેની કેવી સમસ્યા છે? રોડ નથી, આ નાખી ગયા સિમેન્ટ ને બધું નાખી ગયા, રોડ નથી, લાઈટો અમે અમુક વારમાં વહી જાય, બધોય પ્રોબ્લેમ છે અમારે. બીજા પણ અન્ય લોકો છે, આપણે તેમની સાથે સંવાદ કરીશું. કાકા, શું નામ છે તમારું? મોહમ્મદભાઈ. મોહમ્મદભાઈ, કેવી પ્રકારની જે સમસ્યા છે ચોમાસા દરમિયાન ખાસ તો કે જેનો સામનો તમારે કરવો પડે? ચોમાસામાં પાણી ભરાઈ જાય ઠેઠ લગી, અહીંયા ગારો કીચડ થાય છે. અમે પૈસા ભરીએ છીએ પણ આ મીટર નાખી નથી જતા, હાલતા લાઈટ વહી જાય છે. આ બધા હેરાન થાય છે, પરેશાન, ફોર્મ ભરી બહુ પરેશાન છે. આખો લતો કેવી કાર્યવાહી થવી? કાર્યવાહી હવે આ રોડ બનાવી દે, ભૂગર ગટર નાખી દે, સારી કાર્યવાહી થવી જોઈએ. બીજા પણ અન્ય અહીંયા મહિલા છે તે આપણી સાથે જોડાયા છે, આપણે તેમની સાથે સીધી વાત કરીશું. બેન, શું નામ છે તમારું? જુબેદાબેન. જુબેદાબેન, કેવી પ્રકારની જે સમસ્યા છે તેનો સામનો તમારા વિસ્તારમાં તમારે કરવો પડી રહ્યો? અમારે કરવાનો જ છે આ સામનો. જો આગળ નથી રસ્તા, નથી કોઈ રસ્તાની સુવિધા, નથી રોડ, અને પાણીની એવી તકલીફ છે ને કચરા અહીંયા પડે છે. અતુલભાઈ બધું સાફ કરાવે છે, અમને ભૂગળ ગટર કરી દો. સંડાસ કર્યા છે તો સંડાસના અંદર અમે જાય કેમ? ખાડામાં ને ખાડામાં સંડાસ ને એમ જ પાણી, એના અંદર કોઈ જાતનું નિકાલ જ નથી. નથી ગટરની સુવિધા કે નથી લાઇટોની સુવિધા, સમજા? અને છોકરાએ બીમાર થઈ જાય, અમારે કેવી રીતે રહેવું? એટલે તમારી એટલી કૃપા કરો અને અમને કઈ કામ કરાવી દો, સમજા? રોગચાળો ખાસ કરીને વાત કરીએ તો રોગચાળો કેવા પ્રકારનો થાય છે? અત્યારે રોગચાળો જો ઝાડા ઉલટી થાય છે, તાવ આવે છે, શરદી થાય છે, ઉધરસ થાય છે, રોગચાળો જ છે અત્યારે ઈ જ છે બધા બીમારીનો રોગચાળો છે, સમજા? અને બધા ગરીબ વસ્તી છે, કોઈ આમાં અમીર નથી રહેતું કે કોઈ એમાં એને 7,000 રૂપિયા ભરીને અમે મીટર લઈ, એટલે અમને મીટરની સુવિધા કરાવી દો, સમજા? મીટરની સુવિધા કરાવી દો, રોડ રસ્તા અમને કરાવીને અમને ભૂગોળ ગટર નખાવીને રોડ રસ્તા કરાવી દો. ખાસ તો જે અનેક કહેવાય કે પોલીસ તંત્ર જે છે અહીંયા પોલીસનું ચેકિંગ કરવામાં આવે છે, વિસ્તારમાં પોલીસ ચેકિંગ કરે છે. ચેકિંગ કરે, પોલીસ ચેકિંગ આવે, કોક દી આવે કોક દી ના આવે, સમજા? પોલીસ ચેકિંગ માં એવું છે, સમજા? પોલીસ તો અહીંયા જ રહે છે, એટલે કે ચેકિંગ એનો મન પડે તો આવે, એની કામની કોઈ જરૂર હોય તો પોલીસ આવે. બાકી અમારા આટલું કોઈ પોલીસ નથી આવતા કે અમને કોઈ આવીને એમ કીધું કે તમે દુખી છો કે સુખી, એમાં પોલીસ નથી આવતા. પોલીસ એનું કામ કરવા આવે, અને કોઈ બાતમી મળે તો પોલીસ આવે એનું કામ કરવાને, સમજા? ખાસ તો વિસ્તારની જે રૂખડિયાપરા વિસ્તારના લોકો સાથે આપણે સંવાદ કર્યો. સ્થાનિક લોકોની જે સમસ્યા છે તેના જે પ્રશ્નો છે તે સાંભળ્યા. ડ્રેનેજ, રોડ રસ્તા તેમજ કચરાના જે ઢગલા છે તે અહીંયા જે કહી શકાય કે વધુ પ્રમાણમાં છે. હવે તંત્ર દ્વારા કયા પ્રકારના આ અહેવાલ રજૂ કર્યા બાદ પગલાં લેવામાં આવશે, અને જે ડ્રેનેજની જે સમસ્યા કહી શકાય કે અહીંયા મોટી સંખ્યામાં જે લોકો છે તે વિરોધ કરી રહ્યા છે, ડ્રેનેજના પ્રશ્નને લઈને વિરોધ કરી રહ્યા છે. વોર્ડ નંબર 3ની પરિક્રમા કરતા કરતા અમે રાજકોટ શહેરના એક એવા વિકસિત વિસ્તારમાં આવી પહોંચ્યા હતા જે કહેવાતા વિકસિત લાગે છે પરંતુ છે અલ્પ વિકસિત. રાજકોટ શહેરના માધાપર ચોકડી પાસે આવેલા યાગરાજનગરના આ દ્રશ્ય તમને બતાવી રહ્યો છું કે સ્થાનિકો અનેક જે પ્રાથમિક પોતાની જે જરૂરિયાતો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ત્રાહિમામ પોકારી રહ્યા છે. આ જે દ્રશ્યો છે તે યાગરાજનગરમાં આવેલા જે સ્થાનિકો છે તેના બતાવી રહ્યો છું કે જ્યાં રોડ રસ્તાને લઈને ક્યાંક ને ક્યાંક જે લોકો છે તે હાલ ત્રાહિમામ પોકારી રહ્યા છે. આપણે કેટલાક અહીંયા લોકો છે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું નામ છે બા તમારું? મારું નામ શાંતાબેન. શાંતાબેન, શું કહેશો, કેવા અહીંયા કેવી સમસ્યાનો સામનો કરી રહ્યા છે? તો પાણીનું કાયમી ચાલુ જ હોય, કોઈ દી બંધ હોય જ નહીં. રસ્તો વ્યવસ્થિત કરે એટલે તો કઈ ખારો રહે, તો નકર તો વસ્તા કઈ આવા થવાના નથી ભાઈ. કેટલા વર્ષથી અહીંયા તમે રહેવા માટે? 4 વર્ષથી રહીએ ભાઈ, 4 વર્ષથી જ રહીએ છે. રહેવા વાળા બધા આગળના વધારે છે, અમે 4 વર્ષથી જ રહીએ. બીજા પણ અહીંયા અન્ય લોકો છે, આપણે તેમની સાથે વાત કરીશું. શું કહેશો બા, શું નામ છે તમારું? જયબેન, કેટલા વર્ષથી રહ્યો છો અને કેટલી જે સમસ્યા છે તેનો સામનો કરો છો તમે? આ રોડ રસ્તા નક્કી કે કરજો, આ ખાડા ને ખડબા એમાં સાધન હાલે ની, છોકરા હાલે ની, માણસ ને હાલે, બધી બહુ તકલીફ વાળું છે બધી. ખાસ તો રોડ રસ્તા કેવા હોવા જોઈએ? રોડ રસ્તા પાકા અસલ જોઈએ, હારા કરી દઈએ તો પછી ઉપાધિ નહીં ને. અહીંયા જે સ્થાનિક કોર્પોરેટર જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તે અહીંયા આવે છે કે અહીંયા નથી આવતા કોઈ કામ કરવા માટે?
નથી આવતો, કોઈ આવતું નથી જોવા બાપા, તે કોઈ આવતું નથી જોવાય. બીજા પણ અહીંયા અન્ય લોકો છે, આપણે તેમની સાથે વાત કરવાની પ્રયાસ કરીશું. બેન, શું નામ છે તમારું? મારું નામ અંકિતાબેન ઓઝા. અંકિતાબેન, શું કહેશો, કેવી પારાવાર જે મુશ્કેલીઓ છે તેનો સામનો કરવો? વરસાદ આવે છે ને ત્યારે તો ખાસ અમને બહુ પ્રોબ્લેમ થાય છે, બહાર નીકળવામાં બહુ પ્રોબ્લેમ થાય છે, ઘણા બધા દિવસમાં પડી બી જાય છે અને રસ્તા પાકા નથી અને કોર્પોરેટર ખાલી છે ને એના કામ માટે આવે છે ને નવરાત્રી પૂરતા આવે છે, બીજા કોઈ દી કઈ દેખાતા નથી. રસ્તાનું પ્રોમિસ કરી ગયા છે કે અમે બનાવી દઈશું. હાલ અમે અહીંયા 4 વર્ષથી રહી છે પણ હજી સુધી કઈ સર્વિસ મળી નથી અમને રસ્તા પાકાની. આજ તો બેન જે રોડ રસ્તા છે, રોડ રસ્તા તો મેં અહીંયા આવીને જોયું બિસ્માર હાલતમાં જ છે. એના સિવાય એવી કઈ જે સમસ્યા છે કે જેનો તમે સામનો કરી રહ્યા છો? એક તો ખાસ કરીને ગટર છે, રસ્તા છે, પછી લાઈક છે ને પાણી નથી. અહીંયા પાણીની લાઈનો હજી આવે છે પણ હજી થઈ નથી સ્ટાર્ટ, એટલે આ ઘણી બધી પ્રોબ્લેમો છે. અહીંયા પણ જ્યારે અમે પરિક્રમા કરવા આવ્યો ત્યારે જે વોર્ડ નંબર 3 ના યાગરાજ નગરમાં અત્યારે છીએ, અમને એવી પણ એક વાત મળી હતી કે રખડતા કૂતરાનો આતંક છે, નાના બાળકોને જે રમવામાં ભય છે. શું કહેશો તેને લઈને? ઈ બી છે પણ રાતે એવું છે કે રાતે છે ને કૂતરાનો ત્રાસ છે, બહુ ઘણો બધો ત્રાસ છે. પણ ઈ એટલું બધું અમને હેરાન નથી કર્યું જે ખાસ કરીને રસ્તામાં જો નાના છોકરાને લઈને અમારે નીકળવું હોય ને તો બી એક વખત હેરાન વિચારવું પડે ને. ખાસ કરીને ચોમાસામાં અમે લેડીઝો નાના છોકરાને લઈ નથી નીકળી શકતા. અત્યારે હાલ તમે જોઈ શકો છો આ રસ્તા જોઈને. જી, બીજા અહીંયા લોકો છે, આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું નામ છે તમારું? મારું નામ રાજુભાઈ કોરિયા છે. રાજુભાઈ, ખાસ તો રોડ રસ્તા છે, અનેક જે સમસ્યાઓનો આપ સામનો કરી રહ્યા છો, તંત્ર પાસે શું અપેક્ષા છે તમારી? તંત્ર પાસે ખાલી એટલી જ અપેક્ષા છે કે જલ્દીથી જલ્દી આ રોડ અને રસ્તાનો સુધારો કરે, કારણ કે અમારે અહીંયા આવવા જવામાં બહુ જ પ્રોબ્લેમ થાય છે. બરોબર, હાલતા ગમે તે એક્સિડન્ટ થાય છે, ગાડીઓ સ્લીપ થાય છે. બરોબર છે, હમણાં થોડાક ટાઈમ પહેલા 2 મહિના પહેલા આગળ નાના એવા રોદા આવવાથી મારી વાઈફ પડી ગયા હતા. બરોબર છે, તો એને 2 મહિના થયા, હજી સારું નથી થયું. બરોબર છે, માંડ જીવ બચ્યો એમ કહીએ તો હાલે. બરોબર, ત્યારે મારે ફૂલ એક્શન લેવાની ગણતરી હતી કે મીડિયા બોલાવવાની ગણતરી હતી, પણ ત્યારે હું દવાખાનાના કામમાં વ્યસ્ત હતો એટલે હું ન બોલાવી શક્યો. બરોબર છે, પણ ચોમાસામાં અને બહુ જ પ્રોબ્લેમ થાય છે. હાલતા ગટરો ઉભરાય છે. બરોબર છે, હાલતા રસ્તા ઉપર પાણી જતા જ હોય છે. બરોબર, ગટરો ઉભરાય છે, રસ્તા સારા નથી, એટલા માટે વાહનો સ્લીપ થાય છે અને મોટી ઉંમરના જે વૃદ્ધો હોય છે એને ચાલીને જવામાં બહુ જ પ્રોબ્લેમ થાય છે. તો મારી તંત્ર પાસે એટલી જ માંગ છે કે જલ્દીથી જલ્દી યાગરાજનગર ઉપર થોડું ધ્યાન દે અને રસ્તાના સુધારો કરે. એમાં યાગરાજનગરના બીજા પણ અહીંયા અન્ય રહેવાસીઓ છે જેની સાથે આપણે વાત કરશું. શું નામ છે તમારું? મહેતા અંકિત. અંકિતભાઈ, ખાસ કરીને કેવી છે સમસ્યાઓ છે કે આપને હાલ અહીંયા તકલીફ પડી રહી? હું છેલ્લા 6 વર્ષથી યાગરાજનગરમાં રહું છું. 6 વર્ષથી હું જોતો આવું છું કે આ સોસાયટીની અંદર તંત્રને આપણે જરૂરિયાત પ્રમાણે વેરો, જરૂરિયાત પ્રમાણે દસ્તાવેજો અને અરજી આપવા છતાં પણ રસ્તા, ગટર અને રખડતા કૂતરાનો ત્રાસ છે અહીંની 2000 કરતાં વધારે પબ્લિક ભોગવી રહી છે. તો હું તંત્રને એટલી સવિનય અરજી કરું કે ઝડપથી ઝડપ નવા રસ્તા બનાવી આપે, લેવલિંગવાળા રસ્તા બનાવે જેથી ચોમાસાની અંદર પણ પાણી ક્યાંય ભરાય નહીં અને એક સરખું પાણી છે એ ચાલ્યું જાય. ગટરનો જે પ્રોબ્લેમ છે એ પણ સોલ્વ કરવામાં આવે અને રખડતા કૂતરાનો જે ત્રાસ છે એ કૂતરાને પકડીને લઈ જાય જેથી યાગરાજનગરની પબ્લિક છે એ શાંતિથી રહી શકે. ચોક્કસથી કહી શકાય કે જો અમારા માધ્યમથી તમને આ યાગરાજનગરના વોર્ડ નંબર 3 ના દ્રશ્યો બતાવી રહ્યા છીએ, અંદાજિત 2000 જેટલા જે લોકો છે તે આ પારાવાર મુશ્કેલીઓનો જે રોડ રસ્તા ડ્રેનેજ હોય તેનો સામનો કરી રહ્યા છીએ. તો વહેલી તકે જે આ પ્રશ્નનું નિરાકરણ આવે તેવી યાગરાજનગરના જે રહેવાસીઓ છે તેના દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે. સૌપ્રથમ તો રેલનગરની જે જનતા છે એને કેટલા વર્ષો પછી આ અંડરબ્રિજ મળ્યો છે. અંડરબ્રિજના લાખો પબ્લિક જે યુઝ કરે છે, પણ ખરેખર અંડરબ્રિજની વાસ્તવિકતા રીતે સરખો યુઝ થતો જ નથી. કેમ કે ચોમાસાના 4 મહિના તો પાણી રહે જ છે, પણ ચોમાસાના જતા પછી 3-4 મહિના શિયાળો આવો છે તોય હજી 10-12-15 દિવસ પહેલા
પાણીનો નિકાલ થયો છે અને જે લાખોના ખર્ચે કામ થયું છે જે વોટરપ્રૂફિંગનું કે કોઈ કામ જ થયું નથી, જે પાણીમાં પૈસા ગયા એવું આપણે કહી શકાય. કેમ કે જે અંડરબ્રિજમાં સેવાળ જામી જાય છે, જે આમ પબ્લિક છે એ કોઈ નાના નાના એક્સિડન્ટ થાય છે. અને જ્યારે ખરેખર ચોમાસાના સમયમાં પાણી ભરાઈ જાય છે ત્યારે રેલનગરની જનતા તો રાજકોટ માટે સંપર્ક વિહોણી થઈ જાય છે. જે પોપટપરાના નાલામાં પણ પાણી ભરાઈ જાય છે અને રેલનગરના અંડરબ્રિજમાં પણ પાણી ભરાઈ જાય છે. તો રેલનગરની જનતાને જો ઇમરજન્સી હોય છે તો ક્યાં ક્યાં ફરીને જવું પડે છે. રાજકોટ જેલની પાછળ જે રૂખડિયાપરાનો વિસ્તારનો બિસ્માર હાલતનો જે રોડ છે એ પણ કોઈ કામ આવતો નથી. રેલનગરની જનતાને નસીબ રૂપે કે એક કહેવાય કે ડેપ્યુટી મેયર કોર્પોરેટર તરીકે મળ્યા છે, પણ કોઈ શું કેવું કે કોઈ અત્યારના એવો વિકાસ જ આ વિકાસ આવો શું કામનો એમ કે રેલનગરની જે આમ જનતા આવી રીતના હેરાન થાય. રેલનગરમાં અત્યારના જે રોડ રસ્તા કર્યા છે તો મેઇન રોડ ઉપર રોડ કર્યા છે, ડામર ઉપર ડામર કરી દીધા છે, અને કે કોઈ નાની શેરી કે કોઈ બીજી શેરીમાં રોડ રસ્તા કાંઈ થયા નથી. અને ભાજપની જે પેનલ છે એમાંથી એક નરેન્દ્રસિંહ જાડેજા જે આપણા કોર્પોરેટર છે ડેપ્યુટી મેયર, એમના સિવાય કોઈ પણ કોર્પોરેટર એવું નથી લાગતું કે વિકાસના કામમાં અહીંયા ડોકાણા હોય. આવું ક્યાં સુધી ચાલશે? તંત્રને એટલી જ એક માંગણી છે કે ખાસ કરીને જે આ રેલનગરના અંડરબ્રિજનો ગંભીર પ્રશ્ન કહેવાય ખરેખર જનતા માટે, એને તમે નિવારણ લઈ આવો કે જે ખાલી આવી રીતના દેખાડવા પૂરતું નહીં પણ જે નિરાકરણ થઈ જાય એવા માટે થઈને કામગીરી કરો તો જનતા માટે સારું છે. રાજકોટ શહેરમાં વોર્ડ નંબર 3માં ભ્રમણ કરતા આજે એક એવા વિસ્તારની વાત કરવી છે કે જ્યાં 18 વર્ષથી જે કોકડું જે ગૂંચવાયું છે વેપારીઓનું તે હજી સુધી ઉકેલાયું નથી. આજે રાજકોટના જંકશન રોડના આ જે વેપારીઓ છે તે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. આપણે તેમની સાથે સીધો વાત કરવાનો પ્રયાસ કરીશું. શું નામ છે આપનું? જાડેજા રણજીતસિંહ. રણજીતસિંહ, શું કહેશો, શું સમસ્યા છે અને કયા પ્રકારની જે સમસ્યાનો સામનો કરો છો? 31/8/2008ના રોજ ડિમોલેશન થયું હતું અને વગર નોટિસે ગેરકાયદેસર ડિમોલેશન કરેલું છતાંય હજી 2013માં ઠરાવ થયેલો, હજી ઠરાવની અમલવારી નથી થઈ. કે 18 વર્ષથી અમે આ હેરાન થઈ છીએ અને આ તંત્રનું કંઈ ઉલ્લેખ નથી આવતો અમારા પ્રશ્નોનો. અનેક વખત અગાઉ પણ તમે રજૂઆત કરી છે, કઈ જગ્યાએ રજૂઆત કરી છે અને તંત્ર દ્વારા કયા પ્રકારના પગલાં છે તે આ તમારી રજૂઆત ઉપર લેવામાં આવે? અમે રજૂઆત કરેલી છે સંસદ સભ્ય રાજ્યસભાના સંસદ રામભાઈ મોકરિયા, પછી ધારાસભ્ય દર્શિતાબેન શાહ, પછી અમારા કોર્પોરેટર્સ ચારે કોર્પોરેટરનો રજૂઆત કરેલી છે. અમારા ડેપ્યુટી મેયર, આ વોર્ડના ડેપ્યુટી મેયર હોવા છતાં આ પ્રશ્નનો ઉકેલ નથી આવતો. ખાસ તો શું માંગણી છે અને કયા પ્રકારની કામગીરી તંત્ર દ્વારા થવી જોઈએ? અમારા ઠરાવ થઈ ગયેલો છે, જે ઠરાવની અમલવારી કરી આજની તારીખ સુધી અમલવારી નથી કરી. ઠરાવ 2013માં થયેલો છે છતાં એની અમલવારી નથી થઈ. હવે શું માંગણી છે? માંગણી અમારી એ જ છે કે અમારા ઠરાવની અમલવારી કરે. ખાસ તો બીજા પણ અહીંયા અન્ય વેપારીઓ છે, આપણે તેમની સાથે સંવાદ કરીશું. શું નામ છે તમારું? સુરેશભાઈ રામાણી. સુરેશભાઈ, શું કહેશો, કેવી જે સમસ્યા છે? આ 18 વર્ષ વીતી ચૂક્યા છે છતાં આ સમસ્યાનો અંત નથી આવ્યો. તંત્ર ખરેખર આમાં કેટલું ઊંડું ઉતર્યું છે તમારા પ્રશ્નને લઈને? તંત્રને બધી ખબર હોવા છતાં અમારો નિવેડો નથી આવતો. અમારી પાસે 1-2 વાર સમાધાનની વાત કરેલી કે ભાઈ રેલનગરમાં આ તેથી ન્યાય પ્લોટ દેખાડેલા અમે એમાંથી નહીં કીધું અમારું પેટનું ગુજરાન અમારું ચલાવવા માટે અમને સ્ટેશન રોડ કદાચ ના આપો ઠરાવમાં જઈ તો અમને ન્યાય આપો, અમારો વિકલ્પ નીકળી જાય, તમારે રોડ રસ્તો પહોળો થઈ જાય, પબ્લિકને સુવિધા મળી જાય. પણ અત્યાર સુધી કોઈ એનો નિવેડો નથી આવતો, બરોબર. અને એ સિવાય ચારેય કોર્પોરેટર જેથી ચૂંટાણા હતા અત્યારે નવીનતમ આવવાની તૈયારી છે, જે આવે છે, પણ જેથી ચૂંટાણા તેની મોર અમને વિશ્વાસમાં લઈને અમને બાંયધરી આપી હતી કે અમે ચૂંટાઈને આવશું તો તમારો પ્રશ્ન પહેલો હલ કરશું. પણ હજી 5 વર્ષ થયા કોઈ નિવેડો નથી આવ્યો. ખાસ તો બીજી સમસ્યા કહી શકાય ટિપ્પર વાન જે છે, કચરા અહીંયા જે રેલવે સ્ટેશન રોડ 24 કલાક ધમધમતો રોડ છે, ટિપ્પર વાન ને એ બધી કયા પ્રકારનું? જોવો, ખોટું બોલવાનો સવાલ નથી. ટિપ્પર વાન એના ટાઈમ પ્રમાણે આવે, ક્યારેક ગરદીઓ ટ્રાફિકની બહુ સમસ્યા વધી ગઈ છે કારણ કે અસ્તવ્યસ્ત થઈ ગયું બધું, અને સ્ટેશનને આ લોકો ડેવલપ કરવામાં પડ્યા છે. અને રાજકોટ સ્ટેશન નહીં પણ એવાનું ગમે તે સિટીનું સ્ટેશનો એ ગામનું નાક કહેવાય. અહીંયા
ટોટલ ઇન્ડિયાના સારા સારા સિટીમાંથી આવે છે માણસો, પણ બહાર નીકળીને એવું વિચાર કરે સ્ટેશન રોડ આવું રાજકોટ આવું હશે, જેથી કરીને એનું જલ્દી નિરાકરણ લઈ આવો તો તમારી મહેરબાની. કારણ કે અમારે રોજીરોટી મળી જાય, સ્ટેશન રોડ પહોળો થઈ જાય, કોર્પોરેશનને જગ્યા મળી જાય અને બધું લીગલી થઈ જાય અને અમારી રોજીરોટી અમારી પાછલી પેઢીઓ માટે કાંઈક સુખદ અંત આવે કે જેથી કરીને એ લોકો લાચારી ન ભોગવે. અમારા બચ્ચાઓનું ભણતર તો પૂરું થઈ ગયું, બરોબર. અમારી રોજીરોટી અત્યારે અમારા કેટલા વેપારી એવા છે કે જે બિચારા છે ને કારખાનોમાં ચડી ગયા છે પોતાની રોજીરોટી હોવા છતાં, બરોબર. અને જલ્દી નિરાકરણ લઈ આવો અને અમારી પક્ષની એક વિનંતી છે કે જેથી કરીને જલ્દી અમારો નિવેડો લઈ આવે તો અમે અમારી જગ્યાએ રોટલા શેકવાનું ચાલુ કરી. ખાસ જે રીતે વેપારીઓ દ્વારા પણ કહેવામાં આવ્યું છે 2008માં ડિમોલેશન રેલવે સ્ટેશન રોડ ઉપર થયું હતું, ત્યારે જે વેપારીઓ છે તેની જે દુકાનો હતી તે અહીંયા કપાતમાં આવી હતી અને 2013માં એક મહાનગરપાલિકા દ્વારા ઠરાવ જે છે તે પસાર કરવામાં આવ્યો હતો અને ઠરાવ એવો હતો કે જે કહી શકાય કે જે આ વેપારીઓ છે તેને અન્ય સ્થળે જે જગ્યા જે કપાતમાં આવી હતી તે આપવામાં આવે, પરંતુ આ 18 વર્ષ જે 2008થી લઈને 2025 સુધી હજી વીતી ચૂક્યા છે છતાં પણ આ પ્રશ્નનું નિરાકરણ નથી આવ્યું. ત્યારે વેપારીઓમાં ક્યાંક ને ક્યાં રોષ જોવા મળી રહ્યો છે. જે નેતા કહી શકાય કે જે ચૂંટણી આવે ત્યારે બણગા ફૂંકતા હોય છે, પરંતુ જ્યારે આશ્વાસન આપીને ચૂંટણી પતે એટલે જતા રહે છે, તેવા ગંભીર આક્ષેપ છે તે રાજકોટ રેલવે સ્ટેશનના જે વેપારીઓ છે તેના દ્વારા લગાવવામાં આવ્યા હતા. હવે જોવાનું એ રહ્યું કે મહાનગરપાલિકા આ અહેવાલ રજૂ થયા બાદ કયા પ્રકારની જે કાર્યવાહી છે તે કરે છે. શું નામ તમારું કાકા? મારું નામ રાજુ દરિયાનાણી. આને હા, એક તો આપને અભિનંદન આપું છું કે લોકશાહીની ચોથી જાગીર કહેવાય પ્રેસ મીડિયા, તેમના માધ્યમ દ્વારા હું જણાવવા માગું છું કે આની પહેલાં અમે એક બાઇટ લીધી હતી ત્યારે કલેક્ટર સાહેબે કંઈક ઓર્ડર કર્યો ને ક્વાર્ટર જે જર્જરિત હતા એ પાડી ગયા. એને લગભગ 1.5 મહિના જેટલું થયું છે. 7 નવેમ્બર કે 8 નવેમ્બરે એ ડિમોલિશન કર્યું આ બધી જર્જરિત ક્વાર્ટરનું, પણ કાટમાળ હજી એમને પડ્યો છે. હવે કાટમાળ સાહેબ એક એમને પડ્યો છે, બીજું કે હજી 5 ક્વાર્ટર કેમ તોડ્યા નથી એ સમજાતું નથી, અને બીજું કે અહીંયા 30 થી 40 ઝૂંપડા છે હજી એમને પડ્યા છે. 30-40 ઝૂંપડા નથી, વેરાબિલ નથી, લાઇટ લંગરિયા ખેંચીને ચલાવે છે, તો એનું કારણ શું એ હજી સમજાતું નથી અને આ ક્યાં સુધી કાટમાળ પડ્યો રહેશે એ સમજાતું નથી. એટલે અમે આપના માધ્યમ દ્વારા કલેક્ટર સાહેબને, ગુજરાત સરકાર શ્રીને કહેવા માગીએ છીએ કે આ એકદમ જર્જરિત અવસ્થા ને એકદમ કચરા જેવી હાલત છે અને કોઈ ધ્યાન દેતું જ નથી અને સ્માર્ટ સિટી રાજકોટમાં શોભે એવું નથી. એના હિસાબે અમે બહુ અહીંયા તંગ છીએ રહેવાસીઓ. સાંજે તો નીકળવાનું મુશ્કેલ થાય છે, અંધારું હોય અને આ જેમ તેમ કચરો, શૌચક્રિયા અને આવી રીતે બધી ક્રિયાક્રમ કરે છે અહીંયા, એ સજ્જન માણસોને એ ન ગમે. દારૂ તો બધી એટલે વાત જ કરો માં. આ જે ઝૂંપડા છે એમાં બધાને ક્વાર્ટર ફાળવેલા જ છે, તો એ ક્વાર્ટર ભાડે દઈને પોતે ઝૂંપડામાં રહીએ અને દારૂ તો એ બધાને ખબર જ છે, કીટી ભરાય એટલે આખું એ સુલભ શૌચાલય હોય બધું વેચાય જ છે, એ ખુલ્લેઆમ વેચાય. પોલીસ તંત્રને અમે જાણ કરી છે, પોલીસ તંત્ર એ દરોડા પાડે છે, પણ આ જેમ કહેવાય કે એક રેડ ઉપાડે વળી પાછા બીજે દિવસે ત્રીજા દિવસે હતું એમને એમ થઈ જાય. મહેશ એચ ભાટિયા. અમને આ ક્વાર્ટર અહીંયા D148માં રહેતો હતો અને અમને મારો જન્મ જ અહીંયા થયો છે. આજે મને 72 વર્ષ થયા છે, સમજ્યા. એટલે અમે સુપ્રીમ સુધી લડ્યા અને અમે હારી ગયા, એટલે અમને ખાલી કરાવ્યા છે ક્વાર્ટર. અત્યારે તમે જોઈ લો કેટલી ખરાબ પરિસ્થિતિ છે. બધે કચરો ભરાઈ ગયો છે અને કોઈ કચરો હાલતું નથી. અહીંયા કોઈ હલાય એવું નથી. રાત્રે બેન દીકરીઓ હાલી નથી શકતી. અમારા રાજુભાઈ છે એ અમારા કોર્પોરેટર તરીકે, એટલે એ લોકો એમાં સંસ્થામાં જોડાયા છે અને એ લોકો ઘણીવાર ફરિયાદો કરી છે, હજુ કોઈ આવ્યું નથી. ફૂલછાપ ડિજિટલ ઝવેરચંદ મેઘાણી જનમંચના કાર્યક્રમથી અમે રાજકોટ શહેર વોર્ડ નંબર 3ની પરિક્રમા કરી હતી. વોર્ડ નંબર 3માં વસતા સ્થાનિક લોકો છે તેની સમસ્યાઓ શું છે તેને સાંભળવા માટે અમે વોર્ડ નંબર 3માં પહોંચ્યા હતા, પરંતુ જ્યારે રોડ, રસ્તા, ડ્રેનેજ સહિતના જે લોકોને પડતી હાલાકી છે કયા પ્રકારે ઉકેલ આવે તેના માટે આપણી સાથે રાજકોટ શહેર વોર્ડ નંબર 3 વિસ્તારના કોર્પોરેટર અલ્પનાબેન દવે છે તે જોડાઈ ચૂક્યા છે. આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. બેન, ખાસ કરીને વાત કરવામાં આવે વોર્ડ નંબર 3 વિસ્તારની, આપ એક ચૂંટાયેલા પ્રતિનિધિ છો, નગરસેવક છો. યાગરાજનગર છે, પોપટપરા, જંકશન,
રેલનગર વિસ્તારમાં જે અનેક સમસ્યાઓનો જે લોકોએ અમારા સુધી પહોંચાડી હતી, જે આજે તે સંદર્ભે આજે તમારી સાથે એ બાબતે વાત કરવી છે. બેન, શું કહેશો? યાગરાજનગર જે છે માધાપર ચોકડી પાસે, ત્યાં ડામર રોડને લઈને જે 6 વર્ષ સુધી રજૂઆત કરી છે, હજી સુધી પ્રશ્નનો ઉકેલ નથી મળ્યો. તો કયા પ્રકારની તંત્ર દ્વારા છે તે કાર્યવાહી કરવામાં આવે છે? તંત્ર દ્વારા અમે વહેલામાં વહેલી તકે આ કાર્યવાહી જેમ બને તેમ વહેલામાં વહેલી તકે પૂરી થાય તે માટેના પૂરા પ્રયાસો કરશું. બેન, ખાસ કરીને વાત કરવામાં આવે પોપટપરા અંડરબ્રિજ અને રેલનગર અંડરબ્રિજ, જે ચોમાસા દરમિયાન તો 3 મહિના સુધી કહી શકાય કે બંધ જ હોય છે, એક બંધ હાલતમાં હોય છે. ઘણા ખરા ત્યાં સેવાળ જામી જવાને લીધે એક્સિડન્ટના જે ભય રહે છે, તો તંત્ર દ્વારા એવા કોઈ નક્કર પગલાં ખરા કે કાયમી ઉકેલ મળે? હા, ચોક્કસ. તંત્ર દ્વારા અમે તત્પર કાયમ રહીએ જ છીએ. લોકોના હિત માટે જ અમે ચૂંટાયેલા છીએ. તો આ પ્રશ્ન અમે ત્વરિત નિર્ણય લઈ અને વહેલામાં વહેલી તકે પૂરો કરશું, પ્રયાસ કરશું. બેન, ખાસ કરીને કેટલા સમયમાં, કારણ કે રેલનગર અંડરબ્રિજમાંથી રોજ લાખો લોકો પસાર થાય છે, સામે પોપટપરા અંડરબ્રિજ છે એમાં પણ રોજ લાખો લોકો પસાર થાય છે. તો આ એકને એક પ્રશ્ન જ્યારે વારંવાર આવે છે છતાં પણ હજી એ પ્રશ્નનું નિરાકરણ નથી મળ્યું. ક્યાંક ને ક્યાંક સ્થાનિકોમાં હૈયાવરડ છે તે ઠાલવી હતી અમારા સમક્ષ. તો આ કેટલા સમયની અંદર કહી શકાય કે પૂર્ણ થશે? રેલવે સ્ટેશન રોડ પરના જે વેપારીઓ છે તે 2008માં ડિમોલેશન કરવામાં આવ્યું હતું. હજી સુધી 2013માં મહાનગરપાલિકાએ એક ઠરાવ પણ રજૂ કર્યો હતો. ત્યારે હજી સુધી આજે 2025 વીત્યું છતાં પણ હજી પ્રશ્નનો ઉકેલ નથી આવ્યો. તો કયા પ્રકારની તંત્ર દ્વારા જે કામગીરી છે તે કહી શકાય, કયા પ્રકારની કામગીરી કરી રહ્યું છે? રેલવે જંકશનનો જે ટ્રાફિકની સમસ્યા છે અને એના માટે અમે 4 કોર્પોરેટરોએ અને સ્ટેન્ડિંગ કમિટીમાં મેયરશ્રી દ્વારા રજૂઆત કરેલી હતી અને જનરલ બોર્ડમાં આ ઠરાવ પસારે થઈ ગયો છે. પણ નીતિ વિષયક નિર્ણય છે આ, અને આનો કોર્ટમાં કેસ ચાલુ છે. એટલે એમાં જેમ બને એમ છતાં પણ થોડુંક પેન્ડિંગ રહ્યું છે, છતાં પણ જેમ બને તેમ ટ્રાફિકનો પ્રશ્ન હોવાથી અમે એનો ઝડપથી આ પ્રશ્નનો નિકાલ કરવા પ્રયત્ન કરશું. બેન, ખાસ કરીને વાત કરવામાં આવે કે રેફ્યુજી કોલોનીની, આજે જે રેફ્યુજી કોલોનીની આસપાસ જે અત્યારે ડિમોલેશન કરવામાં આવ્યું છે, જેટલા ક્વાર્ટર હતા એટલું, અને ત્યાં અત્યારે જે રેફ્યુજી કોલોનીમાં જૂના રહેતા એ લોકોનું કહેવું છે કે કીટીપરા વિસ્તારના જે અસામાજિક તત્વો છે તેના દ્વારા 35 જેટલી ઓરડી ત્યાં બનાવીને જે કહી શકાય કે નશાકારક જે પદાર્થ છે તે વેચવામાં આવે છે. તો આ લઈને આપના સુધી કોઈ વખત રજૂઆત આવી છે કે નહીં? હા, રજૂઆત આવી છે. અને આ એક PWDના ક્વાર્ટર્સ છે, એટલે ડિમોલેશન એ તો બધું થઈ ગયું છે. પણ તમે જે કહો છો કીટીપરાનું, એ પણ ધ્યાનમાં લઈશ. બેન, રૂખડિયાપરા વિસ્તારની વાત કરીએ. 18 વર્ષ વીતી ચૂક્યા છે. તેમને જે ટોયલેટ છે તે મહાનગરપાલિકા દ્વારા બનાવી દેવામાં આવ્યા છે, પરંતુ લોકોનો પ્રશ્ન એવો છે કે હજી સુધી અમને ભૂગર્ભ નથી મળી. તો તે પ્રશ્નને લઈને આપ શું કહેશો? એમાં એવું છે કે અમે 53 સ્લમ ક્વાર્ટર અને એ આસપાસ નરસંગપરા, એ આસપાસ બધા પાણીના ભૂગર્ભ ગટરના એ પ્રશ્ન થઈ ગયા છે. પણ આ વિસ્તાર એવો છે કે તેમાં ઢાળવાળું છે અને એનો સર્વે કરતાં એવું લાગે છે કે ઢાળ અને એનો નિકાલ, ઢાળવાળો વિસ્તાર, ખાડા ખબડા બધું વચ્ચે છે. તો એને લઈને અમે સર્વે કરેલ છે, પણ એ હજી બનતા થોડી વાર લાગશે. અંદાજિત બેન, આ પ્રશ્નનું જે નિરાકરણ છે કેટલા સમયમાં આવે છે? કારણ કે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે તે નજીક આવી રહી છે. લોકોને ખાસ આપની પાસે અપેક્ષા છે અને વધુ પડતી કહી શકાય કે તમારી પાસેથી આપ કામ કરો છો એટલા માટે. તો આ પ્રશ્નનું નિરાકરણ આપના દ્વારા કેટલા સમયની અંદર લઈ આવવામાં આવશે? લગભગ 2 મહિનાની અંદર આ પ્રશ્નનું નિરાકરણ લાવી દઈશું. બેન, ખાસ કરીને ત્યાં જે દારૂ છે તે પણ વેચવામાં આવે છે, અને જે સ્થાનિક લોકો છે વોર્ડ નંબર ગાયકવાડી સહિતનો જે વિસ્તાર છે ત્યાં લોકો આ મુદ્દાને લઈને અત્યારે પરેશાન છે. પોલીસ દ્વારા પણ કોઈ નક્કર પગલાં નથી લેવામાં આવતા. તો તમે નગરસેવક છો, તો કયા પ્રકારની કામગીરી હવે કરશો? તો રેફ્યુજી કોલોનીના, અને તમે જે કીધું એ બાબતથી હું વાકેફ છું અને હું મારાથી બનતા પ્રયત્ન કરીશ. તો આ હતા અલ્પનાબેન દવે કે જે સમસ્યાઓનો જે નિકાલ છે તે આવતા 1 મહિનાની અંદર જ જે વોર્ડ નંબર 3 વિસ્તારના જે રહેવાસીઓ છે તેને પડતી મુશ્કેલીમાં પોતે સાથે રહીને જે કહી શકાય કે સમસ્યા છે તેનો 1 જ મહિનાની અંદર ઉકેલ લાવશે.
વોર્ડ નંબર 3માં યાગરાજનગર અને સમગ્ર માધાપર વિસ્તાર છે એ છેલ્લે રાજકોટ મહાનગરપાલિકાનું સીમાંકન વધ્યું ત્યારે નવો ભળેલો વિસ્તાર છે. આ વિસ્તારમાં અત્યારે અમૃત યોજના હેઠળ નવી પાણીની પીવાની પાઇપલાઇનો તથા ડ્રેનેજની સુવિધા આપવા માટેના કામો પ્રગતિ હેઠળ છે, જેને કારણે ટૂંક સમયમાં આ કામો પૂર્ણ થતાં માધાપરના રહેવાસીઓને ડ્રેનેજની અને પાણીની સુવિધા મળી રહેશે. ત્યારબાદ છે તે મેટલિંગ કામ કરી અને આ વિસ્તારમાં ડામર કામ તબક્કાવાર કરવામાં આવશે. જે વિસ્તારમાં ડ્રેનેજના કામો તથા વોટર સપ્લાયના કામો પૂર્ણ થઈ ગયા છે તે વિસ્તારમાં રસ્તાના કામો પણ શરૂ કરી દેવામાં આવે છે, જેમ કે અતુલ્ય કેવલમ વાળો રસ્તો છે, સત્યમ વાળો રસ્તો છે. આ બધા રસ્તાઓમાં ડામર રસ્તાના કામ ચાલુ કરી દેવામાં આવેલા છે અને એ કામો પૂર્ણ પણ થઈ ગયા છે, જેવો કે માધાપર ગામ વાળો રસ્તો છે. આ બધા રસ્તામાં ડામર થઈ ગયા છે. યાગરાજનગર વિસ્તારમાં હાલ ડ્રેનેજનું કામ પ્રગતિ હેઠળ છે. આ કામ પૂર્ણ થયા પછી જરૂરી સબબેઝનું કામકાજ પૂર્ણ કરી અને ડામરની કામગીરી કરવામાં આવશે. નાયબ પર્યાવરણ ઇજનેર સેન્ટ્રલ ઝોન દિગ્વિજયસિંહ તુવર. હાલ વોર્ડ નંબર 3માં આપણે કુલ 300 સફાઈ કર્મચારીઓ નિમેલા છે, જેઓ પાસે આપણે અલગ અલગ વોર્ડ વિસ્તાર, કોમર્શિયલ, રેસિડેન્શિયલ એમ બધા વિસ્તારો ભેગા કરી અને સફાઈ ઝુંબેશના રૂપે અત્યારે કામગીરી આપણે કરાવીએ છીએ. સાથે જે કચરાનો પ્રશ્ન છે એના માટે આપણે વધારાના મિની ટીપર વાહન નવા વિસ્તાર જે રેલનગર છે એને લાગુ વિસ્તારોમાં અત્યારે આપણે ડિપ્લોય કરી અને આખો વિસ્તાર 100% કવર થાય તે પ્રમાણે રૂટ પ્લાન કરીને કામગીરી આપણે અત્યારે સુપ્રત કરવામાં આવેલ છે અને એ મુજબ આપણે કામગીરી લઈએ છીએ. અને જે વધારાના વિસ્તાર જે છે કે જ્યાં કન્ફાઇન એરિયા હોય કે ત્યાં આપણે મશીનરી મારફત અત્યારે પણ સફાઈ કરાવીએ છીએ. જે સ્થાનિક પ્રશ્નો છે એને આપણે ડિટેલમાં જઈને એનાલિસિસ કરીએ તો ન્યુસન્સ પોઈન્ટ પર કચરો આવવાના જે કારણો છે એ પ્રમાણે આપણે લોકોને ટીપર વાહનની વ્યવસ્થા ઘરે ઘરે આપી કે જેથી કચરો ફેંકવા લોકો બહાર ના આવે. અને સાથે જે કોમર્શિયલ વિસ્તાર છે, નાઇટના જે ખાણીપીણી વિસ્તાર છે, ત્યાં રાત્રે પણ આપણે ટીપર વાહનની વ્યવસ્થા અત્યારે કરી આપી છે. એટલે કચરાનું પ્રમાણ જે ઘટે અને સાથે જ્યાં એવું હોય ત્યાં સર્વેલન્સ પણ આપણે રખાયું છે. ફૂલછાપ ડિજિટલ ઝવેરચંદ મેઘાણી જનમંચ. સમસ્યાઓથી સમાધાન સુધી, જનતાનો અવાજ અને તંત્રનો જવાબ.